ઓબીસી ડિપાર્ટમેન્ટ નવનિયુક્ત ચેરમેન રાજેશ ગોહિલે પ્રતિક્રિયા આપી છે। રાજેશ ગોહિલે કહ્યું કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં વધુમાં વધુ લોકોને જોડાવવાનો પ્રયત્ન કરીશું। ઓબીસી સમાજના રહેલા પ્રશ્નોને ઉજાગર કરવાનું આગામી દિવસોમાં કામ કરીશું। શિવરાત્રીના પર્વને લઈ એસટી વિભાગનો મહત્વનો નિર્ણય। ગિરનાર જતા ભવનાથ મેળામાં પેસેન્જરોને નહીં પડે તકલીફ। એસટી નિગમ દ્વારા શિવરાત્રી મેળાને લઈ વિશેષ વ્યવસ્થા। ભવનાથના મેળા માટે દોડાવાશે વધારાની 285 બસ। 75 મિની બસને જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ તળેટી માટે દોડાવાશે। ગત વર્ષની સરખામણીએ શિવરાત્રીના મેળામાં 40% પેસેન્જર વધવાનો અંદાજ છે। અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર સહિતના ડેપોમાંથી વધારાની બસ દોડાવાશે। चालू शिवरात्रि में गुजरात एसटी द्वारा 75 जेटली मिनी बसों जूनागढ़ बस स्टेशन थी भवनाथ तळेटी सुधीनु आयोजन है। उपरांत 210 जेटली बसों ऑफिशियल जेने कहेवाय राजकोट थी, अमदावाद थी, भावनगर, अमरेली, द्वारका, पोरबंदर, जामनगर वगैरह स्थलों थी जे पेसेंजर ट्रावेलिंग करशे एमना माटे सुविधाओं पूरी पाडशे। सूरत शहर बीजेपी द्वारा विरोध प्रदर्शन। पश्चिम बंगाळना टीएमसी नेता सामे विरोध प्रदर्शन। टीएमसी नेता शाहजहां शेख सामे विरोध प्रदर्शन। महिलाओं पर अत्याचार करनार नेतानी कराई छे धरपकड़। नानपुरा विस्तारमां भाजप द्वारा विरोध प्रदर्शन। ममता बेनर्जी જ્યારે મહિલાઓ પર થયેલા અત્યાચારોને જ્યારે કહેવામાં એની સપોર્ટ આપવામાં છે ત્યારે આજે મુખ્યમંત્રી બનીને હું મુખ્યમંત્રી છું મહિલા માટે શા માટે કરી છે? મહિલાઓને તેને સપોર્ટ કરવાનો છે અને મહિલાઓ માટે આટલા અત્યાચારો કેમ સહન કરવામાં આવે છે? તૃણમૂલ કોંગ્રેસના એક આગેવાન શાહબાજ ખાને સંદેશ ખાલી વિસ્તારની અંદર મહિલાઓ પર અઘટિત અત્યાચારો કર્યા। અમે મમતા બેનર્જીને પૂછવા માંગીએ છીએ। શાહજહાં શેખ નામના તૃણમૂલ ટીએમસીના એક નેતાએ મહિલાઓ સાથે અઘટિત ઘટના એમનું શોષણ કર્યું છે અને તે વિસ્તારના ખેડૂતોની જગ્યા હડપવાનું કાર્ય કર્યું છે અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી એક મહિલા છે તો પણ આ અઘટિત કાર્યને એણે સંરક્ષણ આપ્યું છે। અમે અહીંયા સુરત ખાતેથી આ નારીનું અપમાન થયું છે તેનો આક્રોશ વ્યક્ત કરીએ છીએ। વડોદરામાં ડભોઈના કરનાળી કુબેર મંદિર ખાતે મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પહોંચ્યા। નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાએ કુબેર ભંડારી દાદાના દર્શન કર્યા। આ પ્રસંગે ભાજપના ધારાસભ્ય સહિત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। નાયબ મુખ્યમંત્રીએ આગામી લોકસભાની ચૂંટણીને લઈ દર્શન કરી નરેન્દ્ર મોદી ફરીથી પ્રધાનમંત્રી બને તે માટે પ્રાર્થના કરી। कुबेश्वर महादेव बहुत ही सिद्ध स्थान है। जैसा कि विधायक जी ने, सतीश जी ने बताया कि अमावस्या के दिन में तो 4-4, 5-5 लोग यहाँ पर आते हैं। इससे हम अंदाज लगा सकते हैं कि यहाँ पर लोगों की कितनी आस्था है। लोकसभा चुनाव की तैयारी में हम सारे लोग जुट गए हैं। मोदी जी को तीसरी बार देश का प्रधानमंत्री बनाकर भारत को विश्व गुरु के स्थान पर पहुँचाने का जो वर्षों पुराना सपना है उसको पूरा करना है। भारतीय जनता पार्टी कमर कस के जुट गई है।